Good evening. Yes, people. Good evening, Jayesh Varia, SPG Garyadar, Jaswant Makwana, Jai Murlidhar, Jai Dwarkadish, Darshan Sakaria. Yes, Pooja Sundurva, Namaste. Yes, Piyush, મજામાં છું. ઓકે ફ્રેન્ડ્સ, તો કેબીસીના 78મા ચરણમાં આપણે મળી રહ્યા છીએ. ગુજરાતી ભાષા અને આજના દિવસ માટે આપણે વ્યાકરણને એક તરફ રાખી અને સાહિત્યના એક બહુ મહત્વપૂર્ણ મુદ્દા બાજુ એને સ્પર્શવાનો પ્રયાસ કર્યો છે. તો આપણે મળી રહ્યા છીએ અનએકેડમી લર્નિંગ એપના આ પ્લેટફોર્મ પર અને હું શૈલેષ જોશી આપ સર્વનું સ્વાગત કરું છું. યસ પટેલ મયુરી, મજામાં છું. તો જો તમે અનએકેડમી પ્લસમાં જીપીએસસી નો કોર્સ ખરીદવા માંગતા હો તો તમારા માટે અત્યારે બહુ સારી એક તક છે. અત્યાર સુધી એક મહિનાનો કોર્સ સંપૂર્ણ જીપીએસસી નો જે 1400 રૂપિયામાં મળતો હતો એ અત્યારે મળી રહ્યો છે ફક્ત 1260 રૂપિયામાં. 3 મહિના માટે જે 3500 રૂપિયા હતા જીપીએસસી ના કોર્સના એ અત્યારે ફક્ત 3150 રૂપિયામાં મળી રહ્યો છે. 6 મહિના માટે 5600 રૂપિયા જે કોર્સની ફી હતી એ જ કોર્સ અત્યારે 5040 રૂપિયામાં સ્કીમના લીધે મળી રહ્યો છે. 12 મહિના માટે 7000 રૂપિયા ફી છે પણ અત્યારે 6300 રૂપિયામાં મળી રહ્યો છે. એન્ડ 24 મહિના માટે 8400 રૂપિયા ફી છે પણ સ્કીમના લીધે અત્યારે 7560 રૂપિયામાં ડિસેમ્બર ઓફર ચાલી રહી છે. તો જો તમે જોડાવાનું વિચારતા હો તો જલ્દી જોડાઈ જાજો અને જ્યારે પણ જોડાવ તો આ મારો રેફરલ કોડ છે એનો યુઝ કરજો અને બીજાને પણ રેફર કરજો. ઓકે, ચલો. તો મોક ટેસ્ટ નંબર 78 જેમાં આપણે માત્ર ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યમાં સાહિત્યિક સામયિકો વિશે જાણવાનો આજે પ્રયાસ કરીશું. તો આજે જે તમારી પાસે પીડીએફ આવશે એ ખૂબ જ અગત્યની હશે. એન્ડ આવતીકાલે સવારમાં 7:30 વાગે કેબીસીમાં એક બીજું પણ સરપ્રાઈઝ છે તમારા માટે જેની આજે તમને 5 વાગે ખબર પડી જશે. ઓકે, ચાલો. તો યસ, અને આજે તમે બધા MGVCL ની એક્ઝામ આપી આવ્યા હશો. તેમાં કદાચ 20 માર્કનું ગુજરાતી ગ્રામર હતું. તો ઘણા બધાના મેસેજ આવ્યા. કિંજલનો મેસેજ હતો કે 20 માંથી 18 માર્ક એના કન્ફર્મ છે. તો એ બહુ આપણી જે મહેનત છે
એ માટે એક બહુ સારા સંકેત કહી શકાય. તો તમે પણ બધા આપવા ગયા હશો તો પ્લીઝ મને થોડા રિપ્લાય આપજો કે આપણી જે મહેનત છે, આ યજ્ઞ ચાલી રહ્યો છે 6 મહિનાથી, એ ફાઇનલી કઈ દિશામાં જઈ રહ્યો છે અને તમને કેટલો હેલ્પફુલ સાબિત થઈ રહ્યો છે. બરાબર, ઓકે. તો શરૂ કરીએ છીએ. કોણ બનેગા ચેમ્પિયન? ઓલ ધ બેસ્ટ એન્ડ લેટ્સ પ્લે. 100 થંબ આપો એટલે પહેલો પ્રશ્ન આપો. तो पहला प्रश्न आपके स्क्रीन के ऊपर अब ये रहा. शब्द છે અરિયમા. તો અરિયમા માટે નીચેનામાંથી કયો અર્થ બંધ બેસતો નથી? પિતૃઓમાં મુખ્ય, આર્યોને લગતું, सूर्य, या तमाम बंद बैसे છે. और आपका समय शुरू होता है अब. मित पटेल, जीतू चौधरी, किंजल कक्कड़, मिली एंड हेमांगिनी पटेल फास्ट आंसर આપે છે. વેલ ડન. તો 30% લોકોએ સાચો જવાબ આપ્યો છે. 42% લોકો બધું જ બંધ બેસતું લાગ્યું છે. 42% લોકોને. તો મિત પટેલ, જીતુ ચૌધરી, કિંજલ કક્કડ, મિલી, हेमांगिनी पटेल, जयेश बारिया, जिगर, विजय, अल्पा बारिया एंड अमित प्रजापति टॉप 10 में આવી ગયા છે. ચલો, વેલ ડન. મિત્રો, જે લોકો નવા હોય એ ફોલો કરી લેજો એપ્લિકેશનમાં મને, એટલે કદાચ હું ક્યાંક મેસેજ મૂકતા ભૂલી જાઉં તો એક ક્વિઝ આપની મિસ ના થાય. પિયુષ, MGVCL નું પેપર જે છે એ ઓનલાઈન હતું, એટલે પેપર અત્યાર સુધી હજી મારા પાસે આવ્યું નથી. એટલે તમારા કોઈ પાસે તમે ક્યાંયથી મેળવી શકો તો મને આપજો, કારણ કે ઓનલાઈન હતું તો અઘરું છે થોડું. બરાબર, તો તમે મને મેળવી આપશો તો હું સોલ્વ કરાવીશ. બરાબર, ચલો. તો અરિયમાનો એક અર્થ થાય છે પિતૃઓમાં મુખ્ય હોય એને અરિયમા કહેવાય, અને બીજો અર્થ થાય છે સૂર્ય. આર્યોને લગતો એવો કોઈ અર્થ એનો થતો નથી. ओके, चलो अगला क्वेश्चन 100 थंब के साथ. आपके स्क्रीन के ऊपर अब ये रहा. કાંદો ખીલવો આ એક રૂઢિપ્રયોગ છે. એનો અર્થ શું થાય? મહેનતનું ફળ મળવું, મોજમાં આવી જવું, ગુસ્સો વધવો, या नसीब में फेरफार थो. और आपका समय शुरू होता है अब. प्रिंस परमार, नरेश कुमार, भावेश कुमार, राठवा पारुल एंड अमित प्रजापति फास्ट आंसर आपे छे. आज जो केबीसी विनर बनशे ने ए साचे ज चेम्पियन हशे. तो मात्र 15% लोकोए साचो आंसर आप्यो छे. 36% लोको कहे छे ए, 22% लोको कहे छे बी, 27% लोको कहे छे डी. अमित प्रजापति, रजनीभाई ठाकोर, हा हा, मीत पटेल, प्रिंसी परमार, जीतू चौधरी, किंजल कक्कड़, मिली, हेमांगिनी पटेल, जयेश बारिया एंड जिगर टॉप 10 में. तो કાંદો ખીલવો એટલે ગુસ્સો જ્યારે વધવા માંડે ત્યારે આ એક રૂઢિપ્રયોગનો પ્રયોગ થાય છે કે કાંદો ખીલવો. યસ, मौलिक, मिनेश कुमार, बोलो, वेलकम. तो अगला क्वेश्चन 100 थंब के साथ. आपके स्क्रीन के ऊपर अब ये रहा. रोगनु आवे आयखू त्यारे वैद्य विश्वंभरनाथ.
આ કહેવતનો અર્થ શું થાય? દુઃખ દૂર થવાનું હોય ત્યારે શત્રુ પણ મિત્ર બની જાય. નાનું કાર્ય કરવાથી મહાનતા મળતી નથી. ઈશ્વર જેની સાથે હોય એનો વાળ પણ વાંકો થતો નથી. અને મૃત્યુથી મોટો રોગનો ઈલાજ બીજો કોઈ નથી. तो आपका समय शुरू होता है अब. मित पटेल, भद्रेश पंड्या, एसपीजी गारियाधार, आर्यन रावल एंड नफीस. फास्ट आंसर આવે છે. તો માત્ર 15% લોકોએ સાચો જવાબ આપ્યો છે. 43% લોકોએ એ ટીક કર્યું છે. 37% લોકોએ સી ટીક કર્યું છે અને 5% લોકો બી માં પણ છે. તો મિત પટેલ, નફીસ, અમિત પ્રજાપતિ, ભદ્રેશ પંડ્યા, દર્શન સાકરિયા, રજનીભાઈ ઠાકોર, પ્રિયંકા ચૌધરી, પ્રિન્સી પરમાર, જીતુ ચૌધરી એન્ડ કિંજલ કક્કડ ટોપ 10 માં. તો રોગનું આવે આખું ત્યારે વૈદ્ય વિશ્વંભરનાથ. વિશ્વંભરનાથ એટલે શું થાય? ઈશ્વર. ઈશ્વર વૈદ બની જાય. કેવો વૈદ બને? તો કે ઉપાડી લે એટલે બધી જ પીડા પૂરી. તો જવાબ આવે છે મૃત્યુથી મોટો રોગનો બીજો કોઈ ઈલાજ નથી. चलो अगला क्वेश्चन 100 थंब के साथ. यस जसवंत मकवाणा, मैं क्या ना पाड़ी खातू खोलो. खोलो खातू. चलो तो આગળનો પ્રશ્ન તમારું ખાતું ખોલી આપશે. શબ્દ છે મોક. તો આ મોક શબ્દ માટે નીચેનામાંથી કયો એક વિકલ્પ બંધ બેસતો નથી? મોઢું, प्रसंग, अनुकूलता या विशिष्ट स्थान. और आपका समय शुरू होता है अब. हार्दिक रबारी, आर्यन रावल, मित पटेल, शिवाली पंड्या एंड प्रिंसी परमार. सुपर फास्ट आंसर આવે છે. चलो तो फाइनली जसवंत मकवाणाનું ખાતું ખુલી ગયું હશે. यस. हार्दिक रबारी, उर्वशी बांभणिया, सुनीता बारिया બધાના ખાતું આ પ્રશ્નથી ખુલી ગયું છે. તો 57% લોકો સાચો જવાબ આપે છે. 18% બી, 13% સી, 13% ડી અને 57% કહે છે એ. તો મિત પટેલ, નફીસ, ભદ્રેશ પંડ્યા, ઓહો, પ્રિયંકા ચૌધરી, પ્રિન્સી પરમાર, જીતુ ચૌધરી, મિલી, આર્યન રાવલ, જીગર એન્ડ પ્રેસિડેન્ટ ઓફ એસપીજી ગારિયાધાર ટોપ 10 માં છે. તો મોખનો એક અર્થ થાય છે પ્રસંગ. મોખનો એક અર્થ થાય છે અનુકૂળતા. મોખનો એક અર્થ થાય છે વિશિષ્ટ સ્થાન. મોખરાનું સ્થાન કહીએ, વિશિષ્ટ સ્થાન. तो मोढ़ू एवो कोई अर्थ थतो नहीं. चलो अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन पे होगा. अगला क्वेश्चन अब ये रहा. ऊँटोनुं टोळुं. शब्द समूह माटे एक शब्द आपो. मोई, वांड, मेथड या मेंढी. और आपका समय शुरू होता है अब. श्वेता पटेल, भावना, जिमी पटेल, मौलिक, मिनेश कुमार, श्वेता पटेल. फास्ट आंसर आवे छे. यस, सुपड़ा साफ. आर्यन रावल गौन. तो मात्र 19% लोकोए साचो आंसर आप्यो छे. 45% लोकोए बी टीक कर्युं छे. 15% लोकोए ए टीक कर्युं छे. 21% लोकोए डी टीक कर्युं छे. 19% लोको साचो आंसर आपे छे. मित पटेल, नफीस, भद्रेश पंड्या लीड करी रह्या छे. दर्शन साकरिया, करण पारगी, गंगाधर मायाधर, प्रियंका चौधरी, प्रिंसी परमार, जीतू चौधरी एंड श्वेता पटेल टॉप 10 में. वेल डन. तो ऊँटोनुं टोळुं एने कहेवाय मेथड. चलो अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर अब.
એ रहा માટીમાંથી બનેલું શબ્દ સમૂહ માટે યોગ્ય શબ્દ એક શબ્દ આપો मृदुता मृदांगना मृण्मय या मनमत और आपका समय शुरू होता है अब जीतू चौधरी उर्वशी बामभणिया किंजल कक्कड़ आर्यन रावल एंड भाटिया कपिल ओहो नवु नाम सुपर फास्ट वेल डन तो 32% લોકોએ સાચો જવાબ આપ્યો છે 35% લોકોએ બી ટીક કર્યું છે 22% લોકોએ એ ટીક કર્યું છે એન્ડ 10% લોકોએ ડી ટીક કર્યું છે મિત પટેલ ભદ્રેશ પંડ્યા કરણ પારગીની ટોપ 3 માં એન્ટ્રી થઈ ગઈ છે વેલ ડન जीतू चौधरी आर्यन रावल मिली किंजल कक्कड़ नफीस दर्शन साकरिया एंड पोपट राठवा क्या बात है वेल डन टॉप 10 में तो जवाब आवे छे माटीमांथी बनेलुं एने कहेवाय मृण्मय ओके चलो अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर ए रहा तो નીચેનામાંથી મેશ શબ્દ માટે કયો વિકલ્પ બંધ બેસતો નથી ઊંટ એક રાશિ घेटू या तमाम बंद बैसे छे और आपका समय शुरू होता है अब मिली उर्वशी बामभणिया जीतू चौधरी शिवाली पंड्या एंड जिमी पटेल फास्ट आंसर आपे छे वेल डन रिद्धि पोलમાં आंसर आपो प्लीज कमेंट में नहीं तो 55% લોકોએ સાચો આન્સર આપી દીધો છે તો બીજો પ્રશ્ન એવો છે જેમાં 50% ઉપર આન્સર ગયો છે સાચો ચલો વેલ ડન तो मित पटेल भद्रेश पंड्या करण पारगी जीतू चौधरी मिली किंजल कक्कर दर्शन साकरिया गंगाधर पोपट राठवा एंड मुकेश भाई टॉप 10 में आई गया है वेल डन तो मेष एक राशि है मेष नो अर्थ घेटू थाय छे मेष नो अर्थ ऊंट एवो थतो નથી चलो अगला क्वेश्चन 100 थम्स ये रहा मस्जिद में बांग पुकारनार એને શું કહેવાય मौजार मौजिन फारूक या हुसैनी और आपका समय शुरू होता है अब मित पटेल उर्वशी बामभणिया जसवंत मकवाना भाटिया कपिल एंड जिमी पटेल फास्ट आंसर आपे छे 37% લોકોએ રાઈટ આન્સર આપ્યો છે 21% એ 29% સી એન્ડ 13% ડી 37% બી સાચો આન્સર વેલ ડન तो मित पटेल भद्रेश पंड्या एंड मिली टॉप 3 में यस किंजल कक्कड़ करण पारगी मुकेश भाई पोपट राठवार उर्वशी बामभणिया जीतू चौधरी एंड शिवाली पंड्या टॉप 10 में आई गया है तो मस्जिद में जो बांग पुकारे એને કહેવાય છે મોઝિન ओके अगला क्वेश्चन 100 थंब और आपकी स्क्रीन के ऊपर
98 થયા એ रहा શબ્દ છે मैनाक તો मैनाक શું છે જ્યોતિષીઓનું એક સાધન હિમાલયનો પુત્ર એક પૌરાણિક પર્વત ત્યાં તમામ બંધ બેસે છે તો આમાંથી પ્રશ્ન એવો છે કયો એક બંધ બેસતો નથી यहाँથી તમામ બંધ બેસે છે बराबर तो आपका समय शुरू होता है अब जीतू चौधरी भाटिया कपिल मिली जोशी अश्विन कुमार एंड भद्रेश पंड्या तो 33% લોકોએ સાચો જવાબ આપ્યો છે 42% લોકો એનાથી પણ વધારે ટકા લોકો કહે છે તમામ બંધ બેસે છે तो मित पटेल भद्रेश पंड्या मिली करण पारगी जीतू चौधरी शिवाली पंड्या किंजल कक्कर सुनीता बारैया नफीस एंड श्वेता पाला टॉप 10 માં वेल डन तो मैनाक એટલે હિમાલયનો પુત્ર છે અને એક પૌરાણિક પર્વત છે જ્યોતિષીઓનું સાધન એવું કંઈ છે નહીં બરાબર જસ્ટ એમ જ चल अगला क्वेश्चन 100 थंब और आपके स्क्रीन के ऊपर आप ये रहा शब्द છે મોડ આ લાસ્ટ ક્વેશ્ચન છે ભાષાનો તો મોડ શબ્દ માટે નીચેનામાંથી કયો એક અર્થ બંધ બેસતો નથી વળાંક જીદ हाव-भाव या ढाकण और आपका समय शुरू होता है अब मित पटेल आर्यन रावल उर्वशी बामणिया श्वेता पटेल एंड जयेश बारिया तो 41% લોકોએ સાચો જવાબ આપ્યો છે ચલો વેલ ડન મિત પટેલ ભદ્રેશ પંડ્યા મિલી मिस्टर दर्शन साकरिया नफीस करण पारगी मुकेश भाई पोपट राठवा उर्वशी बामणिया एंड जीतू चौधरी यस भाटिया कपिल यहाँ यही चल रहा है आप आज पहली बार आए हो बराबर केबीसी नो कोई पण विडियो है ये જોઈ લેવાની છૂટ બરાબર તમે જે બધા આખું ગુજરાત જે વાંચે છે ને એ આપણે વાંચતા જ નથી બરાબર અને વંચાવતા પણ નથી चलो तो यस कंटिन्यू तो मोड शब्दનો अर्थ થાય છે એક વળાંક उस मोड़ में निकला गड्डी लेके रस्ते पे सड़क पे एक मोड़ आया तो मोड़ એટલે વળાંક પછી મોડ એટલે જીદ પણ થાય મોડ એટલે હાવભાવ પણ થાય બરાબર પણ મોડનો ઢાંકણ એવો કોઈ અર્થ થતો નથી ચલો તો અભિનંદન બધાને હવે તો હવે આપણે જઈએ છીએ આજે જે તમારા માટે સરપ્રાઈઝ આપણે સવારથી જ મૂકી દીધું હતું એ તરફ તો ઓલ ધ બેસ્ટ એન્ડ 100 થંબ આપી દો એટલે શરૂ થાય છે સાહિત્યિક સામયિકો અખંડ આનંદ આ સામયિક કોણે શરૂ કર્યું હતું આનંદભાઈ અમીન भिक्षु अखंड आनंद रमनलाल जोशी या स्वामी आनंद और आपका समय शुरू होता है अब उर्वशी बामणिया प्रिंसी परमार जसवंत मकवाणा किंजल कक्कड़ एंड राठवा पारो वाह तो 49% लोगों श्री गणेश કર્યા છે વેલ ડન तो
मित पटेल, भद्रेश पंड्या, दर्शन साकरिया, नफीस, करण पारगी, पोपट राठवा, उर्वशी बामणिया, मिली, किंजल कक्कड़ एंड विजय टॉप 10 में। तो अखंड आनंद सामयिक છે એ શરૂ કર્યું હતું ભિક્ષુ અખંડ આનંદે। ओके, चलो अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर। ये रहा, अखंड आनंद सामयिक कई साल में शुरू થયું હતું? 1946, 1947, 1948 या 1949? और आपका समय शुरू होता है अब। जयेश बारिया, हमीद ठाकुर, सुमिता बारिया, जाडेजा अलकाबाई, जसवंत मकवाना। ओहो ધોવાયા। तो 22% લોકોએ માત્ર સાચો આન્સર આપ્યો છે, 23% લોકોએ બી ટીક કર્યું છે, 48% લોકોએ સી ટીક કર્યું છે। तो મિત પટેલ, ભદ્રેશ પંડ્યા, નફીસ, કરણ પારગી, પોપટ રાઠવા, સુમિતા બારૈયા, દર્શન સાકરિયા, કેતન સોનારા, ઉર્વશી બામણિયા અને જયેશ બારિયા ટોપ 10 માં। તો અખંડ આનંદ સામયિક છે એ શરૂ થયું હતું ઈસવીસન 1946 માં। યાદ રખ્યો। जसवंत मकवाना शू कहे, तोड़ी नाखू, फोड़ी नाखू, भूको काढ़ी नाखू। यस, हम भी वही कर रहे हैं। चलो अगला क्वेश्चन 100 थंब के साथ। आपके स्क्रीन के ऊपर अब ये रहा, अखंड आनंद सामयिक जो 1946 में शुरू થયું હતું, બરાબર, ये આજે પણ શરૂ છે। तो તેના હાલના તંત્રી કોણ છે વર્તમાન? प्रकाश लाला, कमल वोरा, जयेश भोगायता या रमन सोनी? और आपका समय शुरू होता है आप। जिगर, चांदेगरा भाविशा, पूजा परमार, वणकर राजेंद्र एंड करण पारगी फास्ट आंसर आपे छे। तो इसमें भी सुपड़े साफ होते हुए जिगर, चांदेगरा भाविशा, पूजा परमार, वणकर राजेंद्र एंड करण पारगी। तो मात्र 10% लोकोए साचो जवाब आप्यो छे। चलो 44% लोकोए सी टीक कर्युं छे, 28% लोकोए बी टीक कर्युं छे, 17% लोकोए बी टीक कर्युं छे અને 28% लोकोए डी टीक कर्युं छे। तो जवाब आव्यो छे सॉरी, मित पटेल, भद्रेश पंड्या, करण पारगी, नफीस, सुमिता बारैया, दर्शन साकरिया, पोपट राठवा, केतन सोनारा, मुकेश भाई एंड उर्वशी बामणिया। तो अखंड आनंद सामयिकना हालना तंत्री, साहेब आ बहु अगत्यनो प्रश्न बनशे। हाँ, तो हालना तंत्री छे ए याद राखवा जरूरी छे। एंड प्रकाश लाला, लहरी लाला। अखंड आनंद होय एने शुं कहेवाय? लहरी लाला ज कहेवाय। हाँ, अमे गुजराती लहरी लाला। तो अखंड आनंद याद रखी लेवानुं, लहरी लाला, प्रकाश लाला याद रही जशे ने। चलो तो अगला क्वेश्चन 100 थंब के साथ। आपके स्क्रीन के ऊपर ये रहा, उद्देश्य। आ सामयिकनो आरंभ कोणे कर्यो हतो? बराबर, कयुं सामयिक? उद्देश्य। एनो आरंभ कोणे कर्यो हतो? नानाभाई भट्ट, मनुभाई पंचोलीए, सुरेश जोशीए या रमणलाल जोशीए? ओके, तो आपका समय शुरू होता है अब। जसवंत मकवाना, सुपरफास्ट, अमित प्रजापति,
મિસ્ટર દર્શન સાકરિયા, અજય વસાવા એન્ડ અલ્પા બારિયા ફાસ્ટ આન્સર આપે છે. સ્પેર થઈ ગયો છે પ્રશ્ન, બધા વહેંચાઈ ગયા છે ચારેયમાં. ગંગાધર, કોને કયું બંધ થઈ ગયું? શરૂ જ છે. તો 27% લોકોએ સાચો આન્સર આપ્યો છે. 27% લોકો સી, 22% લોકો બી એન્ડ 23% લોકો એ. બરાબર. તો ભદ્રેશ પંડ્યા, મિત પટેલ, દર્શન સાકરિયા, કરણ પારગી, નફીસ, સુમિતા બારૈયા, કેતન સોનારા, પોપટ રાઠવા, મુકેશભાઈ અને ઉર્વશી બામણિયા ટોપ 10 માં છે. તો ઉદ્દેશ સામયિકનો આરંભ કર્યો હતો રમણલાલ જોશી. ओके, चलो अगला क्वेश्चन. 100 थंब के साथ. बराबर, એનો ઉદ્દેશ શું હતો? રમણ કરવાનો. બરાબર, ઉદ્દેશ સામયિકનો ઉદ્દેશ શું હતો? રમણ કરવાનો. રમણ એટલે ફરવું. तो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर ये रहा. तो उद्देश सामयिकना हालना तंत्री कौन છે? प्रबोध जोशी, विनोद जोशी, अनिल जोशी या मुकेश जोशी? और आपका समय शुरू होता है अब. बोलना है. आपका समय शुरू होता है अब. પોલ થાકી ગયો છે. પોલ તોડી નાખશો તમે, એને બીક લાગી છે. હજી નહીં આવ્યો? ચલો હજી એક વખત ટ્રાય કરીએ. આવ્યો? વેઇટ વેઇટ, હેંગ થઈ ગયો લાગે છે. પોલ હેંગ થઈ ગયો છે. એક વખત રિફ્રેશ કરી લઉં છું. બરાબર, ચલો આવ્યો? આવ્યો આવ્યો. તો પૂજા સોંદરવા, ભદ્રેશ પંડ્યા, આર્યન રાવલ, વિજય એન રાઠવા, પારુલ ફાસ્ટ આન્સર આપે છે. यस शितू, कहाँ गए थे? ઓકે, તો 49% લોકોએ સાચો આન્સર આપ્યો. કીધું હતું ને મેં, પોલ તોડી નાખશો. ભદ્રેશ પંડ્યા, અમિત પટેલ, દર્શન સાકરિયા, કરણ પારગી, નફીસ, પોપટ રાઠવા, સુમિતા બારૈયા, કેતન સોનારા, મુકેશભાઈ, જયેશ બારિયા ફાસ્ટ આન્સર આપીને ટોપ 10 માં આવે છે. વેલ ડન. તો રમણભાઈ જોશીના દીકરા પ્રબોધ જોશી એ અત્યારે સંભાળી રહ્યા છે. મંત્રી છે. अगला क्वेश्चन 100 थंब के साथ. यस દીપલ મકવાણા, મહેનત કરાવું જ છું. આપણે મહેનત જ કરીએ છીએ. હવે મહેનત કરવી પડશે એવું નહીં કહેવાનું, મહેનત જ કરી રહ્યા છીએ. અહીંયા નો આવડે તમે પછી ઘરે જઈને મહેનત કરો, એ મહેનત નથી, આ જ મહેનત છે. બરાબર, ચલો. तो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर अब ये रहा. हाँ हाँ हाँ, सामयिक से एतद. तो एतद सामयिक એ કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત થાય છે? ઓકે, એતદ સામયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત થાય છે? कुमार ट्रस्ट, क्षितिज संशोधन केंद्र, भारतीय विद्या भवन,
यहाँ जन्मभूमि प्रकाशन। और आपका समय शुरू होता है अब। जीतू चौधरी, भावना, जयदीप पटेल। जोशी अश्विन कुमार एंड हार्दिक रबारी फास्ट आंसर आपे छे। क्या बात है, 41% लोकोए साचो जवाब आप्यो छे। आवनारी एक्जाम में सामयिक नो एक क्वेश्चन हशे, संदीप धड़किया कहे छे। यस, हशे तो आपणे मूकवानो पण नथी थतो। तो भद्रेश पंड्या, करण पारगी, मित पटेल, दर्शन साकरिया, नफीस, पोपट राठवा, सुमिता बारिया, केतन सोनारा, मुकेश भाई एंड जयेश बारिया टॉप 10 में छे। तो एतद ए क्षितिज संशोधन केंद्र द्वारा प्रकाशित थतुं सामयिक छे। अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर 100 थंब के साथ ये रहा। तो एतदना हालना तंत्री कौन से? रमेश पुरोहित, कमल बोरा, शिरीष पंचाल या दीपक दोषी। तो आपका समय शुरू होता है अब। प्रिंस परमार, जयदीप पटेल, भावेश कुमार, श्वेता पटेल एंड प्रतिपाल सिंह चुडासमा फास्ट आंसर आपे छे। स्प्रेड થઈ ગયો છે ક્વેશ્ચન, એટલે જ મેં તમને સવારે કહી દીધું હતું કે સાંજે સામયિકોની ટેસ્ટ છે તો થોડું વાંચીને આવજો। બટ કાંઈ નહીં, હવે વાંચી લેજો પીડીએફ। અને આજે પણ સરપ્રાઈઝ છે। તો માત્ર 25% લોકોએ સાચો આન્સર આપ્યો છે। ભાવેશ પંડ્યા, દર્શન સાકરિયા, કરણ પારગી, મિત પટેલ, નફીસ, પોપટ રાઠવા, પૂજા સોંદરવા, સુમિતા બારૈયા, કેતન સોનારા એન્ડ મુકેશ भाई। तो एतदना हालना तंत्री है कमल वोरा। अगला क्वेश्चन 100 थंब के साथ। यस नरेश कुमार, अहींयाथी ज वांचवानुं, आ पीडीएफ मळशे ने ए वांची लेवानी। बराबर, आ तो तमारी पासे कांई मटीरियल पड्युं होय तो वांचीने आवजो, अथवा गूगल में सर्च करो गुजराती साहित्यिक सामयिको तो बधुं ज मळी जाय छे। बराबर, चलो तो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर अब ये रहा। कोडियू कई संस्था द्वारा प्रकाशित थाय छे? कुमार ट्रस्ट, जन्मभूमि प्रकाशन, कंकावटी प्रकाशन या परिचय ट्रस्ट। और आपका समय शुरू होता है अब। क्या बात है, मित पटेल, आर्यन रावल। ओहो, पहला तो आंकड़ो मोटो आव्यो हतो, पछी स्प्रेड थई गयो। हार्दिक रबारी, उर्वशी बामणिया एंड प्रिंसी परमार। चलो 36% लोकोए साचो जवाब आप्यो छे। यस, पहला 89 बताया था। भद्रेश पंड्या, दर्शन साकरिया, मित पटेल, करण पारगी, नफीस, मुकेश भाई, पोपट राठवा, जयेश बारिया, पूजा सोंदरबा एंड सुमिता बारैया टॉप 10 में। तो कोडियू छे ए जन्मभूमि प्रकाशन तरफथी प्रकाशित थई रह्युं छे। ओके, चलो अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर अब। ये रहा कंकावटी, आ एक सामयिक छे અને એના આદ્ય સ્થાપક કોણ, એટલે કે એની સ્થાપના કોણે કરી હતી પહેલી વાર? રવિશંકર રાવત, રાવત છે અહીંયા, એ રાવત જ છે, બરાબર, રાવલ નથી। રવિશંકર રાવત,
बच्चूभाई रावत, वाड़ीलाल डगड़ी या नानूभाई नायक। बराबर। तो आपका समय शुरू होता है अब। उर्वशी बामभणिया, जिमी पटेल, भावना, चांदेगरा भविष्य एंड भवदीप सिंह गोहेल फास्ट आंसर आपे छे। तो मात्र 17% लोकोए साचो जवाब आप्यो छे। तो दर्शन साकरिया, भद्रेश पंड्या, मित पटेल, करण पारगी, पोपट राठवा, नफीस, मुकेश भाई, जयेश बारिया, भावना एंड पूजा सोंदरवा टॉप 10 में छे। तो कंकावटी नामनु सामयिक छे। बराबर। यस, गूगल में जूनो डेटा छे तो नवो हूँ आपी रह्यो छुं। तो कंकावटी सामयिकनी स्थापना करी थी नानूभाई नायके। बराबर, कारण के कंकावटी नानी होय ने नानकड़ी एटले। बराबर। चलो अगला क्वेश्चन 100 थंब के साथ। सुमिता बारैया आद्य સ્થાપકની વાત કરું છું હું, વર્તમાન તંત્રીની વાત નથી। આ પ્રશ્ન એવો છે આદ્ય સ્થાપક કોણ હતા, એટલે એની સ્થાપના કોણે કરી તેવો પ્રશ્ન હતો। અગલા ક્વેશ્ચન, કંકાવટીના હાલના તંત્રી કોણ છે? રતિલાલ અનિલ, प्रीति शाह, रशीद मीर या मफत ओझा। और आपका समय शुरू होता है अब। आर्यन रावल, मित पटेल, जिगर, प्रतिपाल सिंह एंड शैलेश। तो 34% लोकोए साचो आंसर आप्यो छे। चलो वेल डन। भद्रेश पंड्या, दर्शन साकरिया, मित पटेल, करण पारगी, पोपट राठवा, सुमिता बारैया, चांदेगरा भाविशा, केतन सोनारा, नफीस एंड मुकेश भाई। यस सुमिता बारैया, तमे जे वांच्युं तुं ने आ हतुं। तो कंकावटीना हालना तंत्री छे रतिलाल अनिल। तो रतिलाल નું ઉપનામ પણ તમને ખબર પડી ગઈ, अनिल। चलो अगला क्वेश्चन 100 थंब के साथ। आपके स्क्रीन के ऊपर अब ये रहा। सर मैं वांच्યું બધું તો પણ આવડવા થઈ ગયું, આડાવડું થઈ ગયું। अच्छा, तो खेवना सामयिकना आद्य स्थापक कोण? ना, रतिलाल बोरीसागर नहीं, भावेश कुमार, रतिलाल अनिल ये अलग छे। तो खेवना सामयिक कोने शुरू कर्युं हतुं एवो प्रश्न छे। आ जो आद्य स्थापक शब्द आवे तो पहला तो ये समजवो जरूरी छे। तो एनी शरूआत कोणे करी थी, कोणे शुरू कर्युं हतुं एवो एनो अर्थ थाय छे। धीरु परीख, सुमन शाह, मलय दवे या नगिनदास पारेख। और आपका समय शुरू होता है अब। आर्यन रावल, उर्वशी बामभणिया, जिगर, पूजा सोंदरवा एंड शैलेश। वाह, 45% लोकोने आनो ख्याल हतो कदाच। दर्शन साकरिया, भद्रेश पंड्या, मित पटेल, करण पारगी, सुमिता बारिया, चांदेगरा भाविशा, मुकेश भाई, पोपट राठवा, जयेश बारिया एंड पूजा सोंदरवा। तो खेवना सामयिकना आद्य स्थापक कोण छे? सुमन शाह। एक सुमननी खेवना छे मने। बराबर, एक सुमननी खेवना छे मने। खेवना एटले ઈચ્છા। चलो
अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर ये रहा। तो खेवना सामयिकना वर्तमान तंत्री कौन से? रमेश पुरोहित, जयेश भोगायता, सुमन शाह या गणपत भाई? और आपका समय शुरू होता है अब। ઉર્વશી બામભણિયા, સંદીપ પરમાર, કરણ પારગી, ભાવના એન્ડ નિલેશ આહિર ફાસ્ટ આન્સર આપે છે ઝૂલો ઝૂલો રે સાજના. યસ, જીતુ ચૌધરી. તો 26% લોકોએ સાચો આન્સર આપ્યો છે. ભદ્રેશ પંડ્યા, દર્શન સાકરિયા, કરણ પારગી, મિત પટેલ, સુમિતા બારૈયા, પોપટ રાઠવા, ચાંદેગરા ભાવિશા, મુકેશ ભાઈ, ઉર્વશી બામણિયા એન્ડ જયેશ બારિયા ટોપ 10 માં. તો ખેવના સામયિકના વર્તમાન તંત્રી પણ એ જ છે જેમણે એની શરૂઆત કરી, સુમન શાહ. એવું નહીં માની લેવાનું આની શરૂઆત છે 1932 માં જ થઈ હોય, બરાબર? હજી હમણાં જ થઈ હોય 1980 માં, 1990 માં, બરાબર, 2000 માં. चलो, तो अगला क्वेश्चन 100 थंब के साथ ये रहा. कविता आ सामयिकना आद्य स्थापक कोण? आद्य स्थापक पूछा है. હવે આ શબ્દ બરાબર સમજી લેજો. सुरेश दलाल, मुकुंद शाह, कमा मुंशी या अंबालाल जानी? और आपका समय शुरू होता है अब. चलो, समय समाप्त. तो 34% લોકોએ સાચો આન્સર આપ્યો છે. દર્શન સાકરિયા, ભદ્રેશ પંડ્યા, કરણ પારગી, મિત પટેલ, સુમિતા બારૈયા, મુકેશભાઈ, પોપટ રાઠવા, જયેશ બારિયા, પૂજા સોંદરબાઈ, ચાંદેગરા ભાવિશા. तो कविता सामयिक की स्थापना करी थी सुरेश दलाले. चलो, अगला क्वेश्चन 100 थंब के साथ यस, सुरेश भाई कविता नी दलाली करी, क्या बात है. जीतू चौधरी. तो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर अब ये रहा. तो स्थापना तो सुरेश भाई करी, पण अत्यारे हाल ए कोण संभाळी रह्युं छे, एना तंत्री कोण छे? धीरू परीख, रेणुका दवे, योगेश जोशी या रमेश पुरोहित? और आपका समय शुरू होता है अब. मित पटेल, जीतू चौधरी, श्वेता पटेल, चांदेगरा भाविशा एंड करण पारगी? बराबर. कोई आज जता नहीं. काले तमारे शुं वांचीने आववानुं छे सवारमां 7:30 वागे केबीसी माटे? ए आजे कहीश सरप्राइज छे, बराबर. छेल्ले खुलशे आजे 5 वागे. तो 31% लोकोए साचो आंसर आप्यो छे. भद्रेश पंड्या, दर्शन साकरिया, करण पारगी, मित पटेल, पोपट राठवा, पूजा सोंदरबा, सुमिता बारैया, चांदेगरा भाविशा, मुकेशभाई અને ઉર્વશી બામણિયા टॉप 10 માં છે. તો કવિતાના હાલના તંત્રી છે રમેશ પુરોહિત. બરાબર. સુરેશભાઈ શરૂ કર્યું ને રમેશભાઈ સંભાળે છે. બરાબર. अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर अब ये रहा. कवि लोक. तो आ कवि लोक सामयिकना आद्य स्थापक कोण छे? गीजूभाई बधेका, कुतुब आजाद, बलवंत जानी या राजेंद्र शाह?
और आपका समय शुरू होता है अब। पूजा सौंदरवा, जसवंत मकवाना, जाडेजा अलकाबा, भद्रेश पंड्या एंड करण पारगी फास्ट आंसर आपे छे। यस, तो 43% लोगोए राइट आंसर आप्यो छे। भद्रेश पंड्या, दर्शन साकरिया, करण पारगी, पोपट राठवा, ओहो धीमे धीमे आगळ वधी रह्या छे। पोपट राठवा चौथा नंबर पर આવી ગયા છે। મિત પટેલ, પૂજા સોંદરવા, સુમિતા બારૈયા, ચાંદેગરા ભાવિશા, જયેશ બારિયા એન્ડ ભારતી જાદવની એન્ટ્રી થઈ ગઈ છે ટોપ 10 માં। તો કવિ લોકની શરૂઆત કરી હતી રાજેન્દ્ર શાહ और ईंधना विनुमा गई थी मोरी सैयर। चलो, तो अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर अब ये रहा। तो कवि लोकना वर्तमान तंत्री कौन से? धीरू परीख, रेणुका दवे, योगेश जोशी या चंद्रकांत टोपीवाला। तो आपका समय शुरू होता है अब। मित पटेल, जिगर, जयेश बारिया, चांदेगरा भविष्य एंड पीबी। फास्ट आंसर आपे छे। तो કેટલું થાકી જવું પડ્યું। શું લખ્યું છે ગંગાધરે? તો 33% લોકોએ સાચો આન્સર આપ્યો છે। રમેશભાઈ પુરોહિત હજી એ કવિતા સાથે હવન કરે છે। વાહ, હવન કરેંગે, હવન કરેંગે। તોય કેટલું થાકી જવું પડ્યું, અગર પગવું તો ટોપ 10 લીડર બોર્ડ સુધી જ। વાહ, ગંગાધર માયાધર। તો 33% લોકોએ સાચો આન્સર આપ્યો છે। ના ભૂતો ના ભવિષ્યથી કેબીસી। જસવંત મકવાણા। તો ભદ્રેશ પંડ્યા, કરણ પારગી, દર્શન સાકરિયા, પોપટ રાઠવા, મિત પટેલ, સુમિતા બારૈયા, ચાંદેગરા ભાવિશા, જયેશ બારિયા એન્ડ પૂજા સોંદરવા एंड भारती जादव टॉप 10 में છે। चलो वेल डन। तो कवि लोकना हालना तंत्री છે ધીરુ પરીખ। चलो अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर अब ये रहा। कुमार सामयिकना आद्य स्थापक कौन? रविशंकर रावत एंड बचूभाई रावत, रावत तो છે, दलपत राम, करशनदास या हरिवल्लभ भायाणी। और आपका समय शुरू होता है अब। वाह, नाम तो सुना था। मित पटेल, हार्दिक रबारी, आर्यन रावल, उर्वशी मामभणिया एंड प्रतिपाल सिंह चुड़ासमा। यस, धीरूभाई हजी परिलोक में छे। वाह, तो 68% लोकोए साहेब साचो जवाब आप्यो छे। सौथी वधु टकावारी आ प्रश्નમાં આવી છે સાચા જવાબની। ભદ્રેશ પંડ્યા, કરણ પારગી, દર્શન સાકરિયા, પોપટ રાઠવા, મિત પટેલ, સુમિતા બારિયા, ચાંદેગરા ભાવિશા, જયેશ બારિયા, પૂજા સોંદરવા એન્ડ ભારતી જાદવ। तो कुमार सामयिकना आद्य स्थापक છે રવિશંકર રાવત એન્ડ બચુભાઈ રાવત। यस, जितेश कुमार वेलकम। अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर अब ये रहा। तो कुमार सामयिकना वर्तमान तंत्री कौन से? धीरू परीख, मीना शाह, योगेश जोशी या बाबू सुथार। और आपका समय शुरू होता है
आप मित पटेल, जिगर, उर्वशी बामभणिया, जयदीप पटेल एंड श्वेता पटेल. तो 29% લોકોએ સાચો આન્સર આપ્યો છે. ચલો વેલ ડન. યસ જસવંત મકવાના, ભદ્રેશ પંડ્યા, કરણ પારગી, દર્શન સાકરિયા, પોપટ રાઠવા, મિત પટેલ, સુમિતા બારૈયા, ચાંદેગરા ભાવિશા, ભારતી જાદવ, ગંગાધર માયાધર અને ઉર્વશી બામભણિયા ટોપ 10 માં છે. તો કુમાર સામયિકના હાલના તંત્રી છે ધીરુ પરીખ. चलो अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर अब ये रहा. खेवना आ कई संस्था द्वारा प्रकाशित थतु सामयिक छे? कुमार ट्रस्ट, पार्श्व प्रकाशन, छालक कार्यालय या नवचेतन कार्यालय? तो आपका समय शुरू होता है अब. राठवा पारोल, उर्वशी बामभणिया, जयेश बारिया, अजय वसावा एंड भावेश कुमार. सुपर फास्ट आंसर. चलो 32% लोकोए साचो आंसर आप्यो छे. भद्रेश पंड्या, करण पारगी, दर्शन साकरिया, पोपट राठवा, मित पटेल, भारती जादव, सुमिता बारिया, चांदेगरा भावेशा, गंगाधर मायाधर આવી ગયા છે અને ઉર્વશી બામભણિયા. तो खेवना છે એ પાર્શ્વ પ્રકાશન દ્વારા પ્રકાશિત થતું સામયિક છે. ઓકે ના સુમિતા ફરીથી ચેક કરી લેજો. चलो लास्ट क्वेश्चन આવી રહ્યો છે 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर. आपो हजी थंब आपो, हजी घटे थोड़ा. यस ये रहा. एक साथे बे सामयिकना वर्तमान तंत्री पदे कोण छे? सुमन शाह, शिरीष पंचाल, धीरू परीख या जयेश भोगायता? और आपका समय शुरू होता है अब. जिगर, प्रतिपाल सिंह चुड़ासमा, उर्वशी बामभणिया, भावेश कुमार एंड जसवंत मकवाना फास्ट आंसर आपे छे. वाह. तो 75% लोकोने याद रही गयुं तुं के ये कोण छे. अच्छा सुमिता बारैया શું કહે છે? તમે જોયું એ જ આવે છે. તમે ક્યાં જોયું? બરાબર મેસેજમાં મને મેસેજ આપી દેજો. મેં પણ જોયું છે છતાં આપણે જોઈ લેશું. તો ભદ્રેશ પંડ્યા આજના વિનર બને છે. કેબીસી 78 ના વિનર બને છે ભદ્રેશ પંડ્યા. ચલો એને અભિનંદન આપી દો. કરણ પારગી સેકન્ડ નંબર ઉપર ધમાકેદાર કેબીસી ફિનિશ કરે છે, એમને પણ અભિનંદન. દર્શન સાકરિયા થર્ડ નંબર ઉપર, એમને પણ અભિનંદન. પોપટ રાઠવા 4 નંબર, મિત પટેલ 5 નંબર, ભારતી જાદવ 6 નંબર, સુમિતા 7 નંબર, ચાંદેગરા ભાવિશા 8, ગંગાધર માયાધર 9 અને ઉર્વશી બામભણિયા 10. તો જવાબ આવે છે એક સાથે બે સામયિક અત્યારે સંભાળી રહ્યા છે ધીરુ પરીખ, કુમાર અને કવિલોક આ બંને. ઓકે ચલો તો હવે તમારા માટે બીજું સરપ્રાઈઝ શું છે એ પણ કહી દઈએ. તો આવતીકાલે સરપ્રાઈઝમાં છે ગુજરાતી ભાષાના 10 પ્રશ્નો તો હશે જ,
પણ સાથે વાંચીને આવવાની છૂટ બાકી પાડી દેવામાં આવશે. સાહિત્યકારોના ઉપનામના 20 ધમાકેદાર ક્વેશ્ચન છે એ કાલે સવારે 7:30 વાગ્યે જબરજસ્ત ડોઝ આપવામાં આવશે, બરાબર? તો એ તૈયારી સાથે આવજો, જોઈ લઈએ કિસમે કિતના હે દમ. તો 7:30 વાગે કેબીસી નંબર 79 એન્ડ કાલે આ છેલ્લી કેબીસી છે, પછી 2 દિવસની રજા પડે છે, પછી પાછા ફરી મળીશું એન્ડ કાલે છેલ્લો લેક્ચર પણ છે. તો 10 વાગે ફરીથી એક મેગા મેરેથોન છે ગુજરાતી ડિક્શનરી. તો પેન બુક લઈને ગોઠવાઈ જાજો 10 વાગે, બરાબર? એમાં પણ પછી 2 દિવસની રજા પડશે, બરાબર? તો કાલે આપણા લાસ્ટ લેક્ચર છે. અને પ્લસમાં જોડાતા હો તમે કે તમારા મિત્રો, તો ખાલી મારો રેફર કોડ જે છે એ યુઝ કરજો અને કરાવજો, બરાબર? પૂજા, હજી પહેલાનો કોઈનો કોલ આવ્યો નહીં, બરાબર? તે કાલે કહ્યું હતું. ચલો, તો એક વખત રિમાઇન્ડર આપી દેજો એન્ડ એને કહેજો મારો રેફરલ કોડ યુઝ કરે. ઓકે, ચલો તો મળીએ છીએ કાલે સવારે 7:30 વાગે. ગુડ બાય.